કી ચાલજી લ્યો અને વામન હું શું કહું છું હા તું ગામમાં જા અને 500 ગ્રામ ઘી લેતા આય ને ભડકું લેતા આવ્યું થોડું શીરો કરે એવું પણ કાકા કોઈ આવે ઈ તો કહો અહીંયા તારા માહો આવે છે યા, હવે માહો આવે એમાં આટલી બધી તૈયારી ના કરવાની હોય કાકા કેમ એ તો બેહરી આ ગુલું ગુલું ના પાથરવાનું હોય એ ગોડા તારી ખબર લેવા આવે છે ભોખા ખબર લેવા આવી તો ચા પાણી કરી હેરતા કરવાના હોય ખાવા પીવાનું ના બધું સેટિંગ કરવાનું હોય ભાઈ ઘર આયા મહેમાનનું કોઈ દાડો અપમાન ના કરું ખબર મારી વાત હા. જમણવારમાં લાડુ અને હકપણમાં આડુ એટલે આડુની મારે વાત જ ના થાય એવો આડુ છે મારો હા વેળું હું લાવવાનું કહો 500 ગ્રામ ઘી ને થોડુંક ભડકું લેતો આવ્યું હાલ અને બટાકા એવું લાવજે પાછો હો કેદા તો નતા કાઢા યાર લેતા આવું હેડો હો અને વાફાડ હા સાસ પડી છે સાહેબ હોય કારણ કે એને કેદારે ખોટું લાગ્યું છે બટાકાની કઢી ખાવા નતા છે સાહેબ પડી એટલે આજ તો ખવડાવી જ છે ફાઇનલ કઢી બટાકાની કઢી જીરો જાય હા જલ્દી આય ખરેખર મારે ઓછો મારા હાડું ખરેખર વાહ જો આવો વાહ બેહો બેહો કઈ ના આવતા હતા ભલા મને તમે તો આ આડો અમારા ચોક ઘરના જાતન થી ભરભરા જાતન માં આવવાનું એટલે વાર તો થાય જ કે જાણ ભરાય તાણે હેડી હારું મારે બીજું હેરા ઘણા વાકા છે નહીં તાણે ખરું ખરું આડો મારો બધો તે દાડ તો જબર થયું મારે ક્યાં તે દાડ ના આપણે બે જણા બોલ્યા હમા હવે હવે એ દાડ હોયથી ઘેર જો અને તમારે હાલીને ખબર પડી જાય વાતની આને કહી દીધું ચકરીએ ના હોય કે મારા કાકોને લડ્યા હતા કહો તે તમે જોવો તો મને તો 2 દાડા તો અમીરિત ખાવાના આલ્યું કે તમે અહીંયા બોલ્યા જ ચમ ના હોય અને કે તમારથી મોટા છે 2 થાપો તમને છોડ્યું હોય તો તમારે ના બોલાય ખરેખર મારું બેટું મને બહુ પસ્તાવો છે ખરેખર હારી મારી ઉડી છે એટલું બધું આમ ઉપરાડું લ્યા છે ને ખબકો ગાજા મળી ગયા કે અલ્યા ભલા નહીં ઠપકો પણ ખાવાય નહીં ભાડું ટાઈમે વાહ તાણે આજે આપણને મન ફોન ના કરે ભલા મને ના ના આ તો હવે બધું પટાઈ દીધું પછી ઓને બધું સમજાઈ દીધું છે પટી પસ્તાવો તો મારું બેટું મને ખોફ થયો હતો ભાઈ થાય જ ખૂબ છે. પસ્તાવો તો કે મારું બેટું ખોટું કર્યું એમ કે હું મારું બેટું હમો થઈ ગયો અને ઘેર આવેલા મેં અમને એમ કે અપમાન કર્યું એમ હા ખરેખર બેહો હું પાણી જતો હા ને પેલો લાલ તો જો લાલને બોલાવો કે એ તો પેલું હજુ આચાનું લેવા જો હા હવે બોલાવો તો. અમે બેહો હે આડો હે તો લાલને ક્યાં દવાખાને લઈ ગયા હતા ત્યાં તાત્કાલિક મગજ થી સુધરી ગયું દવાખાને નથી લઈ ગયો ને તાણે દવાખાને તો એને લઈ જવાનો હતો વાત સાચી હતી પણ એ આવ્યો છે ને ઘરમાં કોઈક શિખર મારે બોરજાની એક વાર છૂટો પડ્યો હતો બરાબર હા તે અજણમાં આડી ગયો છેડો પકડી લીધો એનો હા છેડા પકડી લીધો છે મારું બીડું એટલેથી મને કાકા અને એટલેથી મગજ કમ્પ્લીટ ઓ તારે તમારે તો ઘેર બેઠા ભગવાન આવી જાય તારી પછી જોકો ના ના સારું કર્યું હેડો ખર્ચો તો બચો કે હરસો બચી ગયો ને એટલેથી કમ્પ્લીટ થઈ ગયો હા અમને આવે એટલે તમને ભેગો કરાવું તું કહો આ મારે ઓને લઈ જાવ તો હે? ઓને હવે લઈ જાવ દવાખાને એવું એમ તો જો જવું એ ઊંચી રે ભાઈ ના ના ખરું વધે દાંતો બાટકો હલાવડાવ આ તો એમ જ કરવું છે હારા દવાખાને લઈ જઈ ઓય અને થોડો કરંટ લાવો એટલે આમાં થઈ જાય ના ના અને આ એક કેટલી ગયો લાલ હવે મને લાગે આવ્યો હોય લાલ એ ભણા તમે આજ્યો કદાચ પછી કદાચ એ ભણા અરે આયો મહા આટલી બધી વાર કરે ભલા મને ભાઈ સુધરી ગયો હો. તમારે તો જમવાનું બધું જમવાનું આયોજન કરવા ગયો હતો જમવાનું તો આટલું મારે ખાવાનું નહીં હું એક કોમથી નીકળ્યો છું કેમ હું જાતો તો એક સંબંધીની એક ભેના ભાડ મળી હતી ને તે ભે જોવા જાતો તો મારે એક ડોબું લાવવું છે જોબુ લાવું છે
આ તમાર હાલે કી કે અમે હું નરવી બેહરું તો હારી એક ભે લાવી દો આપણે વાહ ના ના ખરું ખરું ઘણું સારું કહેવાય તાણે એટલે ભ્યા દો તમારે એમ ઓવે હજુ હું ના હોય તો જોઉં ભે તો પણ કેવી ખબર છે હવે આપણે પાર્ટી જોવે અંગાત વિયાયેલી ભે વિયા વગરનું લઈને જાઓ તો ચેવું નીકળે ને ચેવું નીકળે ખબર ના પડે આપણે અને અસલ વિયાયેલી આપણે દોવા દેતી ભે લઈ જવાની છે અને અંગાત પાડી એવું એમ હા કશો વાંધો નથી હું મેર પાડું ગમે તે કરી તમે ટેન્શન ના લો હા અને આ હું એક બે જગ્યાએ ભાડ મળેલી છે તો હું એ પૂછતો રહું મારીથી ના ના બરોબર છે તમારે મળો તમે કરી આવજો ના ના બરોબર આ તો વાંધો નથી તમે હવે રોટલા ખાઈને જાજો પણ હો પણ કીધું શું કે રોટલા ખાય તો મેળા આવે એવો નહીં માં હું હતા વહેલો ઉઠીને કેટલો વહેલો ઉઠ્યો તો 4 વાગે વહેલો ઉઠ્યો તો ને શીરાનું ને બધું વસ્તુ લેતા આવ્યો આ ભણા તું લાયો પણ મેં તો ખૂબ દાળ આવ્યો વળી તો તાર વિવાહ હવે કરવા પછી તાર વિવાહ નહીં આવે તાર માસી બધાય પેલી વખતે આપણે બબાઈ સીટી જ નતો મેળાયો વાત સાચી છે એ બધું તો ભૂલી જવાના હવે ના ના હાજો હાજો એ તો હું નાચું અમને મગજ મોરા શું કીધું હારું હવે હાટું તાર હું હેડું મારે મોડું થાય હારું હાડે હું તમને હોજ પકડાયો પેલા હા હું કીધું નક્કી કરીને મને હોત પકડાવશું ફાઇનલ ફાઇનલ તમે તાર ટેન્શન ના લો અને તો મળી જાય તો હું તમને કહી દઉં કે હવે રવા દેજો એવું એમ હા. હારું, હારું. એવું હોય તમે હોજ પકડાશો સારું હા લે તો આ અમારા વાનો તકલીફ ના થઈ ના, એ તો થાય થાય અમારે ભગવાન આવે છે તમારે ત્યાં હા આવશે એટલે ભણા આવજે હો તાર સારું અને હવે તાર કાકા કોમ કરાવજે પાછો સારું જો થાચી ગયા છે મારા આટું અને મારા આટલા એકનું એક આટું છે હવે કોમ નથી થતું તાણ હું ટેકો કર્યો એ તો હવે કોમ કરાય તા હવે તો એમ તો ના એમ કે આગળ પડીને કોમ કરે હારું હાર હડો તાર લે એ આવજો એ આવજો હો. ભણા હાથ આવજે મહા ના મગજ બોહા પૈસા મગાતા કાકા આ ખ્યાલ થાય શેઠ તે 5-10 રૂપિયા તો ગુંજામાં આલુ ગાલવા પડી વાત કરો તે અલ્યા એ તો ઈજ નથી આવ્યું તારા મહારાણા કે ચલચલ છે એવું વાત કરે છે. તાણી એ તો સીધા માથા કૂટી દી એટલે ન કહેતો 100 રૂપિયા સિવાય હાલતો જ નથી તાણી આપણે વાકર ને ખવડાવવાની તો હાટું વાળી નાખે કાકા થોડી જીવો પડી ગાજો હમણે હા અલ્યા વાહ હેડી જાય મોજી પાડો 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 માન પટાઈ છે એને ખબર પડે કે મારું બધું બહાર ના ખાય તો પેલી વખત એને જોવું હોય તો મારતી નહીં મારતી નહીં ના ના એ તો બરોબર છે કિંમત બોલો હડો 70,000 હા 70 હા બાપુજી 70,000 ના હોય 70,000 ની તો આ ભેં લઈ દેવ એના કરતા પછી રિક્ષા ના લાવ તે 700-800 રૂપિયાનો ધંધો એ થાય અને સાર બાર ની કોઈ જફા નહીં દોવા નહીં કોઈ ચિંતા નહીં 800 રૂપિયા તો આમાં દાડો પડાય ના હોય હવે આમ તો કોઈ નહીં 50 લીટર દૂધ ઘાટી 10 લીટર દૂધ થાય દાડાનું બસ હું તો ભેં જોઈને મને તો એવું લાગતું હતું કે 15 લીટર દૂધ ઘાટતી છે એ તો 15 કાઢે તમે ખવડાવો તો આ તો હાલ અમારે 2 છે એક હોય તમને 15 કાઢે અમાર ઘેર એક ભેં છે નહીં આવડું સાપરું તો નાનું પડાય મારે તો ઘણું લોબુ સાપરું બરોબર કેટલું દૂધ કાઢે 20 લીટર તો એ ભે આટલાની નહીં હોય હા આટલાની નહીં હોય આટલાની નહીં ઠેઠ બનીની ભેં છે બની નહીં હતા તો બધી જોઈ જ છે કે અને બીજું કે ઓને શેગડા છે ને શેગડા બરોબર નહીં ઓન થોડો વળેલો હોય ને બની નહીં છે હા બની નહીં છે ઓળખાણ નહીં પડતી તમે કહો તમારા ઘેર બની નહીં છે આ ઉભી બની નહીં છે આ બનીની ના કહેવાય બનીની તો શેગડી કેવી હોય છે નાની નાની ઓમ મસાલ ગોળ એકદમ એ તો આ બાવળીએ ભીડાના એટલે મોટા થઈ ગયા છે બની નથી તો બીડીઓ પછી ગાલો તો ના તો એ તો પણ બાવળીએ ભણતા એવા થયા ને હવે આ તો હવે કોઈક મારે વેચવી હોય તો કોઈ શેગડા ધોઈને જ ના લે આ તો હું લઈ જાઉં છું તો કિંમત થોડી છે ને 55,000 રાખો હડો 55 કોઈ નહીં તમારે લેવું હોય તો છેલ્લે 65,000 રોકડા આલી દેજો તો હડો લઈ જાઓ 65,000 થી રૂપિયા ઓછો નહીં થાય. 1 રૂપિયો ઓછો નહીં સારું હડો થોડી ધાણ્યા છોડજો બરોબર અને 500 રૂપિયા બોનું લ્યો બોનું રવા દો હફળો મારી વાત તમે તાર પમ દાડા લઈ દો કે 5 દાડા ચેડ લઈ દો કે 10 દાડા ચેડ લઈ દો તમે તાર 65,000 રૂપિયા રોકડા ભરી દો રોકડા બોનું આપણે ચાલશે બોનું તો હું કોઈનું લેતો જ નહીં હા પણ ભરવા આવા તાણી પૈસા હોય કે એ તો ભરવા આવો એટલે પૈસા ભરી જાય લઈ જાય જો ના પાડી તમે થપ્પી ગળી આવજો ને હું હોકો છોડી આવજો મને લાગે પહેલી વાર વેપાર કરો પ્યા વેપાર તો 100 હાથ વેચી મારી સારું હડો
તો વાતના હું આવું ફાઇનલ હો. હા કશો વાંધો નહીં. નકા આ તો હું છે કે દાડાના 10 ગ્રાહક આવે. તમારું બોનું લીધું એટલે સમજી લ્યો કે ભે બંધણી રીતના હોકળે હું બંધાઈ દઉં. કોઈને કઈ ના કહું કે ભે વેચવાની છે. એ વાત સાચી ને હું કહું થોડી નવાર દેજો હો આબુથી. હા એ તો કશો વાંધો નહીં. સારું વાળો. આ તો પેલી બાજુવાળી ભેંસ રીશે વાળા એટલે પૂંછડા સવાળા થઈ ગારો વળગાડા. ના ના તોય થોડી નવાર દેજો હો એટલે ઘેર થોડી હારી લાગે ને ઉતારો તો એમ. જમા નહીં લાગતી કમ્પ્લીટ. કમ્પ્લેટ થાય પણ ગારો વધારે છે એમ. હા એ તો બરોબર છે. ફુવારો મારી દેવું. સારું હું ફાઇનલ આવું હોતે. હારું હારું. ઓ ભૂંડા કા અહીંયા જો રો છો તમે તો હમણાંથી. ત્યાં અમને પંચાયતોમાં ફરીએ છીએ. ભૂંડા કા તમને તો પંચાયત ફરવા દે અમને તો કોણ ફરવા દે હવે. મારે તો ખરેખર જ્ઞાની ચકરી મેટર હોય ને ઘૂમતા ફામ બોલાવો. અને બધાને ગામ વાળાને ખબર છે કે અરે એકલા છે તરત જ દૂધે આવશે. હા એવું તો કઈ એટલે કોઈક બબાલ થી હોય ને બે મને લડ્યા હોય તો ફટલે જ મને બોલાવે કે એને બોલાવે એટલે તો ભૂમતા કા આમાં કેવું છે કે તમે 2 જણા આવે બાપ બેટો 2 એટલે તરત જ ગમે તે તમે નરવાવો એટલે તરત દોડી પોકો ને અમારે તો હવે શું નાહી જોતા કેટલી બધી વાતવેણ છે. આજે તો તમે તો અમે પણ પંચાયત કરીએ નાખો કે અમારી એવી અને એમાં આ 2 દાડા ઘેર શું ભેંસ વેકવા ગાડી છે ગરાગ આવે છે ને જોવે છે અને ફેર વેકા કાઢી છે ઓય શું વાત કરો છો તાણ તાર હું ભ્યાની ખોડમાં જ નીકળ્યો છું ઓહો મારા હાથો છે નિયન લેવાની છે તો આ ઊભી આપણે વેટી જેવી બનીની ભેંસ છે પાછી ભાઈ ઓય બળેલી ને બનીની બની બની હા હવે મજા હાથો જો આલી મની ની એમ ઘૂમતા કા ભેનું નામ ના બગાડો બનીની બની હા એવું એમ એટલે આલી દૂધ કેટલું હાલે છે ઘૂમતા કા 5 લીટર 5 લીટર પાકું પાકું બરાબર આપણે તો સાચી ખબર પડતી નથી બરાબર ડોબા આપણે સાચી ખબર નથી પડતી હા એ તો બરાબર છે. હા કારણ કે આપણે શું કોઈ દાડે ડોબું રાખેલું નથી એટલે પણ ઘૂમતા કા જે હોય નજરે તો વાસે તો દેખાય ગઈ. ભાષા તો ભાઈ મારી છે હા ખાલી હાલ મેળો કિંમત કરો બરાબર બાકી અમારે હાથુને તો જો કે હું જોઈ કે અહીંયા જોઈ બધું એક જ ઘૂમતા કા કિંમત તો 75,000 રૂપિયા કરી હતી હા પણ હવે તમે આયા છો ને એટલે તમને મારા 75 ના કેવરો હોય 65,000 એટલી બધી કોઈ વાંચી છે મારા હાથું માટે લેવા ઘૂમતા કા તમે કોઈ દાડો રાશેલી નહીં બેસ્યું એટલે તમે ખાલી બહાર નીકળો. હા તો મારા હાથું માટે લેવાની છે મારા માટે લેવાની હોય તો મફત લઈ જતી આઢું ને લેવાની તાણ જ ઘૂમતા કા ભારે લેવરાવરાય. આઢું ને ખબર પડે ને તમારે હાળીએ ખુશ થઈ જાય. મારો હાથું છે ને હા મારો હાથું જીવાની જેમ છે તો પછી તમે આવી 65,000 ની ભેહ ના લીકો ભલા આદમી. હે? હા તમારો આઢું જીવ હાલવા તૈયાર થાય તમે ભેહ હાલવા 65,000 ની ના થો હવે તો પછી તાણે એટલે વાપરો તમે વાત હા કિંમત ઓછી કરો મને તો મારે રૂપિયા આલવાના ને. ઘૂમતા કા 10,000 ઓછા કર્યા. હે? 10,000 તમારું નહીં ને મારું નહીં 50,000 ઘૂમતા કા 50,000 માં તો અત્યારે પાડીએ નહીં મળે. હે? ઓય હારું એને 60 રાખો હેડો. હવે ના બોલતા હો. ઘૂમતા કા ખરેખર ઘણો બધો શરમો નાહી દીધો તમે. હા તો પણ હવે ગામ ના થાત પછી એટલું તો પછી શરમ રાખો કે નહીં જો હું તમને અત્યારે બોનું આલું છું આનું બરાબર પછી આઈને લઈ જાય ભાઈ ઘૂમતા કા બોનું નહીં કેમ બોનામ શું થાય છે કે લાઈન લાગે છે એક ગ્રાહક આવે છે ને એક જાય છે. આજે હવે કેટલો મેં ઘૂમતા કા બોના લેવા ખોટા 500 રૂપિયા બગાડવા મારા વર્ષે મારી બહેની કદર તોડી નાખે છે. એવું ઓય એટલે તમે ત્યાં રોકડા પૈસા આલો ને ભે ભરી દો. બરાબર હવે રોકડા તો તમે હવે હાડું તને હવે વાકડો છો પછી એક કામ કરો તમે ફોન લાવજો પહેલા હું આજુ ના કરું ફોન અને આ બચ્યું છે એનું અઠવાડિયું જ યા વેચ્યું છે. બરાબર છે હાલો આજુ હું ફૂમતાજી બોલ્યો તમારે આજુ હવે એટલે ભ્યા રાજી છે હવે બાજીજી ઘૂમતા કા બળેલી દોયડી આવે ભે બનીની કો હાલે હવે બનીની છે. હા બનીની છે એટલે તમે આવો આપણે અમારે ગામમાં છે ને
પેલા આપણે ગલ્લો નથી એ ગલ્લેથી સાજ હાજરા હેડજો એટલે આવશે ઘર મફુજી નામ લેજો હવે આ તો મફુજી કે આવે એટલે ગમે તે બતાડશે હા હેડ્યું બરાબર હાલે જ આવતા અમે ભેળ રાખી દીધી છે બરાબર ભેળમાં તમારે કોઈ જોવું ના પડે કારણ કે મેં જોઈ તો અને તમે જોઈ હા જાણ તમને વિશ્વાસ છે કે હવે હાજર એ ખરેખર ભૂમતા કાકા આટલી ઉંમરે આઢું નો હેત તો તમારામાં જ જોયો હો. હાજુ ભાઈ કીધું ખરી જીવાજી ના કે અત્યારે ના આઢું જેવા હોય છે. હા હરી ભેળા જોઈ તો એક આમ ફરીને બેઠો ને એક આમ ફરીને બેઠો હોય. એ કોમ ફરી આયા ઓલા પેલા બોલતા ના હા જાની જો આજે આપણે ઊંધી કરી બેસી આ કીધું ગણી નાખી હોત તો પેલી કિંમત વધારે હતી ભૂમતા કાકા. યા જો હવે તમારે ભૂમતા કાકા ચાંદની ખંડ તો ચાલુ થઈ ગયું હે ઓય ભૂમતા કાકા ભૂલી જાહો લ્યો હું ઘડી વાર આડું તાકું. ખાલી આટલા વધારે હતા કશો વાંધો નહીં ભૂમતા કાકા. બરાબર આ પૈસા આલી દીધા તમને આ ત્યાંનો માલિક હું બરાબર વાપર્યો આ બેના માલિક આથી આ પાછી. ના મુજે અમારા હતું હા એ તો બરોબર છે પણ હાલ ભૂમતા કાકા તમે હાલ તો હું સારું કર લો હેડો. એ ભાઈ હમણાં જ મોટિયા શું તું કહો પેલા મફુજીનું ઘર કેટલા છે બાપુજી ને હા પછી સીધે સીધા હેડ્યો તો હા એનો ધોગો દેખાય ને ઓ અહીંયા જોડે જ રહી બરાબર હા ચડે એવું જ છો સારું સારું ખરેખર ભૂમતા કાકા તમારા જેવો મોડો તો મેં પહેલી વાર જોયો હો. કેમ કે આ એક આઢું ઉપર વિશ્વાસ રાખીને ફટોફટ તમે પૈસા ગણી નાખી દીધા. અરે બાપુજી મારો આટું છે ને વિશ્વાસ મને છે આમ આમ લાખોમાં એક છે મારો આટું એ વાત સાચી છે ભૂમતા કાકા પણ એવી શું ગેરંટી કે અત્યારે કોઈક લઈને આલે કે ના આલે. મને વિશ્વાસ છે બરાબર કારણ કે એનો આટું છે ને અમે બે જણા જબ્બર લડ્યા હતા બરાબર તોય છતાંય જાણી મારા ઘેર આવ્યો બરાબર એ તો બરોબર. એટલેથી મારી એમ કે મને લાગ્યું કે મારું બેટું એમ કે મને હારો છે એમ મને વિશ્વાસ આવી ગયો તાણી એટલે તાણી કે મેં જોઈ ગયા ને જોઈ ગયા બરોબર 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 એક જ સમજી જો આખી વાત. તાણી હા મફુજીનું ઘર હાર્યું અલ્યા અલ્યા ઓ મારો આટો એ આટું મારો ટાઈગર કહેવાય આના ગળે દોયડો બંધો એના જોયા અમારે બે જણી મિત્ર હતા જોઈ જોઈ ખરેખર જોઈ હો. બેહો બેહો આવો. આટો હરખ નહીં એમાં તો આજુ તમારા હાળીને બે જણા રૂ વેણતા હતા વાહ અને આ તમારો ફોન આ તાત્કાલિક કે તમે હાલ ના જો તો પગે મોજડી ના પહેરવા દીધી ચપ્પલ પહેરીને ગાડી મેલ્યો ના ના આવો કીધું હવે તમારે હેત પૂરો થઈ જાય તો આવો રમ તમારો અમે હાથ નજર નાખી ના મારા મુતાજી ખરેખર ખરેખર આ કોઈની બૂટ પકડવી પડે મારા કે ઇતિહાસમાં આ એટલે ઇતિહાસમાં એટલે જો કે બે ભાઈનો જેવો રાગ ના હોય ને એવો અમારા બે જણાનો હાથોનો રાગ છે. વાત સાચી છે ભૂમતા કાકા પેલે કહેવત નહીં કહેતા કે ઘડીએ ગાડો વાળે પણ આજ તો ખરેખર દેખાઈ આવ્યું કે બે હાડું એને ગાડો વાળે હો. આજ નવો લેખ લખાય ભલે બળદ્યા મળ્યા કે ના મળ્યા ખુદ બળદ્યા બન્યા પણ ગાડો વાળો તો કર્યો હોય નહીં. લે હેડો બેહો. તો ગામમાં પૂછતો મફુજીનું ઘર ચેટલા તોય થાક ના લાગ્યો 3 કિલોમીટર હેડ્યો ઓ બાપા રે તાણ 3 કિલોમીટર હેડીને આયા તો પછી ખરેખર જોજો આ મિત્રતામાં થાકે તોય જાય ખબર નથી પડતી ના આટો આપણે ભેચી રાખી તમે આ ઉભીઓમાં વચન અરે વાહ આટો શું ભેગ હોતી છે બળીલી છે અલ્યા આટો બળેલી નહીં બનીની ભે છે આ એરી તમે શું ભલા આદમી
ખરેખર તમારે હાળીને આવી જ ભેંસ જોતી હતી. હું ના ઓળખું મારી હાજીને. અને હું શું કહું છું હા. કિંમત વાલી કિંમત તો એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું ઉછીના લઈને પૈસા આલી દીધા છે. એમ વાત નહીં કરતો. થાય છે સાહેબ. આય દાદા હવે આડું ભેહે હારી છે, ભેમાં કોઈ ખોમી નહીં. હા પણ હું શું કહું છું હા. કે તમે થોડાક પૈસા વધારે લીધા છે. કેમ આટલા બધા ના હોય. આજે કોઈ તમે ત્યાં તો જુઓ 5 લીટર દૂધ છે. વાગડ્યો ફૂમતા કાકા હા કીધું 60,000 તો આ તો કોઈક શકને આવી ગયા તમે. ખરું ખરું. ફૂમતા કાકા કેટલી કિંમત કરી હતી? હા યાને 70 કીધા હતા. ફૂમતા કાકા 70,000 ને 70,000 માં 1 રૂપિયો ઓછો ના લ્યો પણ આ તો હેઠ પાડો છે ને એટલે પાડી વત તો પૂરા 70. ખરું ખરું. એટલે આમ તો શું છે કે પાડી હોય કે પાડો હોય આપણે તો શું બળી ખાવાથી કોમ. હવે મારી વાત હભળો આટું. હા જો બળી એકલી માર ખાવાની નહીં, બળી નીમાં ન હોય નહીં. ઓવે મારો તો ભે હારી લઈ દે ને એનો વેલો વધારવાનો છે. હા હા એટલે હેઠ પાડી દો હોય. હા. ઓય પાડો શું કરવાનો લઈ જઈ? કેમ પાડા તો મારે તો 2-3 થી બે પેલી ભેહાને થઈ શું કરવાના? અરે અરે પણ તમે ધ્યાન જો ખાલી. ભાઈ, હે વાપડો બે હો ગમે એવી રે પણ મારે નહીં મેળાવે. મારે પાડી વાળી ભેંસ જોશે. પણ તમે અને આપણે કિંમત આલી દીધી ને મેં. કિંમત આલી હોય તો લઈ લેજો તમે તાર ધણી જોડેથી. મારે શું લેવા દેવા? તમારે મને પૂછવું જ પડે. ફોનમાં ચોખવટ ના કરે કે પાડો છે તો હું તો ના લ્યો. એટલે મને તો નથી ખબર. કીધું જ તો તે દાડા તમને. તમને નથી ગમતી. ભેંસ તો ગમે છે હા. પણ પાડી હોત ને તો લઈ જોત. અને હમણાં લઈને જતો રહ્યો પાડા વાળી ભે. હા. પણ તમારે હાળી તમને ખબર તો હું જવાબ આલું હું એને? હવે ત્યાં આપણે શું આપણે તો વહી ગયું છે. આવજો હેઠો બહાર આવો હટ તાણે કોક કહીએ હેઠ. હવે મફુજી જાઓ. આપણને ભ્યા ગમી નથી બરાબર એટલે હવે પૈસા પાછા આલજો પડે. શું બોલે ફૂમતા કાકા? પૈસા પાછા આલજો પડે. ફૂમતા કાકા બે થઈ ગઈ તમારી. હા તમે બે ના ધણી ને હું પૈસા નો ધણી. પણ પાછા આલજો પૈસા તો તમારી થઈ જાય. ના રે પણ શું કરવા? આ તો કોઈ ખેલ થોય છે ફૂમતા કાકા. કેમ તો આ તો ભેજ વેકાઈ જાય તે તો વાર્તા થઈ ગઈ પૂરી. હવે એવું તમે લઈ જાઓ કે તમારા આટું ના લઈ મને કોઈ ફરક પડતો નહીં. એવું ના હોય યાર. હવે આપણે ગમના નથી. ફૂમતા કાકા ગોમદા ખરી પણ આ ભેંસ વેપારમાં આવું ના હોય. શું કેવું છે? ભેંસનો જે ફૂમતા કાકા બોવાનું તમારું લીધું મેં ના તો પછી તાણી હારું 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 લઈ રહેજો તમે. જો આટું હું તો લઈ જોત. હા પણ ઘેર તમારા હાળીની તમને ખબર છે કે મને ઘેર ના પ્યા વારે હમણાં લઈને જવું તોય. વાત સાચી છે તો હું કોઈક વાત કરી દે પછી પણ તમે લઈ જાઓ પછી અત્યારે હવે માફુજી હવે મારે નહીં મેળાવે હો. મારે હમણાં તો પાડી હોત તો તમને કહેવાય ના રોત. લઈને હેડી નીકળ્યો હતો આટલી કળા. પણ હજુ તમારું વિચાર મેં પૈસા આલી દીધા છે ને તમે યાર આમ કરો છો. અલ્યા ભલા આદમી તમે મારા વિશ્વાસ કાલ કોકને મકાન ના પૈસા આલ્યો થોડું ચાલે એ બધું. તમારે મને આ ખાખરી જોવા દેવું પડે કે આ યાર તમે તો યાર આ ભેંસ કરે પાડો તમે ખરીદીને બેસી દો. આજે પણ એવું ના હોય તમારા પર વિશ્વાસ કરીને અમે પૈસા આલ્યા તો તમે થોડુંક તો વિચારો કે નહીં યાર. હવે આપણો ફૂમતા કાકા હા કે તમારે જે માથાકૂટ કરવી ને એ કરી રહ્યો ને તરત બે હાલને હેડતા થઈ જાય મારે મોડું થાય હેડો. હારું હારું લઈ જાજો જાજો છોડજો પડી. આટલું મેં કીધું ના કે હું નહીં લ્યું. મારે પાડી વાળી ભેંસ જોવો હું ગમે ત્યાંથી ગોતી કાઢ્યો. તમારે જોતી હોય તમે લઈ જાઓ. હારું જો ચોખ્ખી વાત છે. હવે મને તમે વધારે ના બોલાવડાવો તમને કહું હું. વધારાનું બોલવરાવું હું તો પછી પૈસા નથી આલ્યા રોકડા કેસ. તેવું કા આલ્યા તમને પૂછવું જ પડે કે ઓ તારી કાઢિયા શર્ટ જાતે તે તારા વાળી કરી એમ ને. મેહાની મારા વાળી કરીએ. તો તાની તું બેરા વાપરતો નહીં ફો તે તાર રૂબરૂ આવીને મેં કીધું કે મારા પાડી વાળી ભેંસ હોય પાડી વાળી અને વાતળો છે કેમ બોલો ઓ જોવા બે વગર પાડા વાળી ભેરાશીને બેસી ગયો છે ને. તું બીજું કઈ પૈસા લે ને કે હમણાં ઊંધું થાય અમને વાનું હોય અમને. મારા જોડે તો 1 રૂપિયો નહીં. હું અત્યારે રૂ વેણતા વેણતા આવ્યો છું. 50 રૂપિયા ભાડું લઈને આવ્યો તો ખાલી બસ. કેમ 50 રૂપિયા અમને તો યાદ આવડી છે પૈસા પછી તને ખબર નથી. હવે હેડ ને હોયથી તારા કોમ છે તાણે ચકરી એ ચાકી તું પૈસા કાઢ છો ને મને 1 કાઢ્યા. રૂપિયો હું નહીં હાલવાનો થાવે છે. તારા તારા ભે ઊભી લઈ જાવ એટલે લઈ જા નકે ચોક માચાનમાં મિલતો હોય. તું પૈસા લે બીજું કઈ નહીં તો તને કહું પૈસા લે. તું સાથે જો છોડી મેલ નકે તારે હમણાં ચોય પડ્યો છે મોટો છે એટલે નકે હમણાં ફરોથી કાળિયા બેરા હે ફૂમતા કાકા હે, તમારા કીધું બે આઢું નહીં એ તાવત જ ખાલી તમે તો મજાક જ કરતા હશો કે લે.
એટલે હું વચમાં વધારે નહીં બોલતો ફૂમતા કાકા જે કહેવું કહો તમારા બે હાડું વચ્ચે હું નહીં પૈસા છે અલ્યા, થવા નહીં માંગતો. મેં તને ના કીધું લખભાઈ ખાય હમણાં તાર ગોમમાં આવીને કે મારી જો ગામમાં અહીંયા મારવાની આદત આવતી કોઈને ખાલી 3 જણાની માર ખાધી છે હવે 3 જણા તારા જેવા હશે બધા મોટા એ ને 3 જણાને મારો છે બાકી બીજો આવો કે ચોથો મેં કોઈ તાકાત હોય તો ખરેખર ફૂમતા કાકા બે હાડુનો રાગ જબરજસ્ત છે હો લે અમાર તો મફુજી આટલું બોલ્યા ફૂમતા કાકા લાકડીઓ લઈ લે અમે તો લાકડીઓ હોય વાંચો થાય એ પૈસા કઈ એ અલ્યા કોલર ખોલ દે કે મેં એકી થાપે હમણાં ડાબડી જેવું મોટું કરી પડ્યો હશે હમણે હા જાય છોડો મને ખાડિયા હેડો દી હવે તું જા હોયથી મેં કે મેલો થાપ તારા મનમાં હમણાં પછી હા પણ મારા વાગણે કોઈ યાર પગ ના મેલતો જો હવે તને એક છેલ્લી વખત કહી દઉં તારા વગર હવે આજ પછી પગ મેલો તો કૂતરો કઈ રોટલો નાખજે હારું કાછો હોય તું ત્યાં નીકળી જા હું આ પહે લઈ જાય ને બધું લઈ જાય આ તો તાર લઈ જાઓ અમે તું એમાં મગજ વગરની આઈટમ છે બધું તું કરે 60,000 તાર ભોળો જ આવે કે તે કશો વાંધો નહીં એ તો અમે દૂધ ખાય છે ઉપરો વસૂલ થઈ જાય જાય ઉપર તું તારો પેલો ચકરી બે ખાજો કાઢ્યા યા જો મફુજી તેમ વ્યાસ છોડો હેડો આ તો વિફીરો ન તને કમને આવી બનો ખરેખર ફૂમતા કાકા તમારા બે હાડુનો તો હેત બહુ શીખો ખરેખર જોઈ લીધો આટલી ઘરે હેત જ જોયા છે તમે હેત જો તમે વ્યાસ છોડો તું પાડું છોડ પાડે તો આ દાડા દીધા છે ને તો પાડે જ દીધા છે ફૂમતા કાકા પાડા વણી તો પૂછે એ તો વાતો નથી હું લઈ જાયો દહાડો થાય અરે એડો પછી પાડો ગભે કરી જાય હેડ હેડ અમારે બધી તાકાત છે હા મારું એસબી હિન્દુસ્તાની હા